ભેગી વાત આવ નકરે જો કે લેતા જ આવે પણ આ તમે ઓહાણ દી કાબડી પેડા ના ઈ કરો અમારે આસલી જાય તી પણ યાથી છે કે બધાય માંદા હે થાય તો કઈ ન સંભળાય પાછી હિંડલ મારવી પડે પણ રોકાણા નહીં ત્યાં તે થાવકી કરી પણ ઠીક નથી ને ત્યાર માં સાજડે મોં બી દેખાતું છે કદાચ યાત્રીની છે ટીમભાઈ રમીલા અને મિલો દોસ્ત ની જાય ઓર્ડર દેન ગા મારી ભૂઈ કે તું સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની વાગ્યા છે ને પૂણા હાથ થેગા અને મી જો સાપીએ લીધો ત્યારમાં સાપી તો કારણ કે અડધા કાકો વેલેરા ઉઠે છે એને કેરે વેલા ઉઠે ને અહીં પણ વેલા જ ઉઠે ગા મારી ફૂઈ ઉઠ્યા હતા તો અડધા કાકા હાટું સા બનાવ્યો હતો તે મી સા ભેરા ભેર પીએ લીધો હવે બસ જો ફર્યું વારું અને આજ છે હાડી બીજ તે બધા કહે કે હાડી બીજનો મેં થાય પણ વાદરું કંઈ છે નહીં હાઈન થાય ને તો ખબર પડે ને સૂરજ ભગવાન જો નહીં રહેવા હમણાં જરીક મોરબ જેવું હોય ને તે મોડેરું ઉઠાય એમ બેબીનું વાઘણી ઉઠીને મારા ફૂઈ જરીક વેલેરા ઉઠ્યા રામ રામ ને સીતારામ દાયરાની માતાજી બધાને હાજર નીરવા રાખે પૂણા 10 થયા ઉઠાણ તો વહેલો પડે ગયું ને અડધામાં છે ને અમારે વ્યાગા ઘેર નો રોકાણા 3 તકરીબન નો રોકાણા આગળ કેટલે વાગે કે 8:30 વાગે ગઈ ભીમભાઈ ગોતો હતી પાટીએ મૂકાયો ખંભારાને છે ને હું આવ્યો હા મોટર ચાલુ કરવા ત્યાં કટકીમ ઘૂમરો મારા મેં દવા છાંટી હતી ને ખડની તે જામાં લાગી જા રહી પાંદડાનો એલા થવા માંડ્યા ફોકસ નથી કરતો ફોન જો પાંદડાને પીરા થવા માંડ્યા એટલે ફેરતા પડ્યો કામ થાય થોડાક દી થાય તો ખબર પડે જા અમાય પણ ઈ જ છે જો તૂટે જાય જારિયા પીરા થવા માંડ્યા પાંદડા હારું વ્યૂ જાય ખડતો નકા પીડાયું થાય પૂરેપૂરી સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને માતાજી બધાને હાજર નિર્વા રાખે સંતાબા લાખીએ કરે નિરોગી રાખે હારા વિચાર ગુજારે મનની મનોકામના પૂરણ કરે પછી આગે લહણ મારો કાયમનો ધંધો એ કાયમનો ધંધો સંભાળી લીધો યાક કીવાનું એ નક્કી કર્યું કે આજે તો લહણ વાર્યું છે લહણ વાર્યું છે જે હિયાક એવું જોવાયમાં બકાલું કામ છે એ પ્રમાણે હિયાક થાય ને કે પછી કઠોળ નાખવાનું થાય બરાબર એવું છે કે હા કઠોરમાં તો જો ચણાની દાળ છે મગ છે સોરી છે તો મગ હારા કે નહીં મગ હારા કે નહીં હારા હોય મગ ભાવે તો મગ કઠોરમાં મગ હારા સોરી કરતા ને ચણા કરતા ને ચણા એ કા વટાણ માંદા હે પેટમાં દુખીએ બધા માંદા છે હા તાર માંદા હજે અડધા પડધા હમા ત્યાં હા જાડા મોટા ક્યાં હમા તો જો મારે આસલી જાય તી પણ યાથી છે કે બધા માંદા હે ને બિચારી જાય એકલી તી ઘોર્યું થાય કે એક જણું ભેરું જાય હથવારો તો નવું હોવું હોય તી જરીક હથવારો રહી રેવા લાગે નહીં હા રેવા લાગે હું તને પૂવે હગા હા અહીંયા એટલા કરતા હું પણ વહી જાઉં હા પીતા હું તને પૂગે ને થગાઈ આથી જો ને જુનાગઢ જવું હોય તો મોટરસાઇકલ લઈને જઈએ એ કી ના પૂગવું બે ફૂઈ દીકરી મોટરસાઇકલ લઈને જાવ હમણે ફૂઈ દીકરીની ના ના પાછું ફૂઈ થાય હું તાર બાપ બે જઈએ લે હાથી જાઓ હા ત્યાં કઈ બે જઈએ પણ પૂગ મૂકી મારે ના લે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ડાયરાની વાગે ગહાડા દહ એટલી કે રાંધવાનું ટાણું એટલે 11 થઈ ગહાડા દહનું સાતા શાંતિ બે પીએ લીધો ને બસ રાંધવાનું ટાણું થેગું તે મારું શિયાકનું વિચારે એક જણી લુગડા જણી ધોયું ને એક જણી રોટલા ધોયું તો કામ થઈ જાય પૂરું આજે અહાડી બીજ તો અહાડી બીજની શુભકામના બધાયની એટલે બધા લીરબાઈમાં એ જાય પૈકી લાગવા મોઢવાડે જાય હિંહલી જાય કંડોળે જાય અમારે ને કંડોળે જવાનું વિચારવું તો કે ઢુકડું હે પણ બરોબર ઠીક ને જે થોડુંક મોરબ જેવું હે ને અમારે આશા હે ને એ તાલીમમાં જવાની તારીખ આવે તો 19 તારીખે 17 તારીખે હાજી હાજી બે જાય 2 દિવસ વિચારી ફોન કરે એક ધારી કે
મુક્તામણ મેળવા આવો એ અમે બે હે ને છૂટે જવાના હે કે બધું તો ભેગું મેળ ન હોય શાંતિ રહેશે બરોબર ઠીક ને કંઈક રાઈટ રોકાતા આવીએ ને મળતા આવીએ પાછી ટાઈમ નથી કીધું આવે ને એના મળવા દઈએ કે ન મળવા દઈએ એની કંઈ ખબર ને જાય ને તો ખબર પડે 2-3 મહિને જ ખાસ તો આવીએ ત્યાં સુધી તો લગભગ નહીં જ આવે ને અમારી મિલનના બાપો હે ને એ હાથી હાકે શરદી ને બધું મેટેવું પડે ઉધરસ છે ફુવારા મૂક્યા ફુવારા માકે ને પાછું હાથી ને ચાલુ કામ ખેડૂ માણસની કોઈ દી ડૂકે નહીં સા પીવાઈને આવી હતી સા પીવાઈ ગયો ને આજ તો એક જ પગલો હે પેરો બિચારો વધારે હોવાનું બદલે હલો એ કે ટ્રેક્ટર બંધ નહીં થાય તો કઈ ન સંભળાય પાછી હિન્ડલ મારવી પડે તો મારે લેવાય એ બહાર પડે બરતા પડે ખેડૂત બિયાની બર પડે કાં એને બોલી આપે ના કીધું મારવી જે ખાતે ના કરે ઓવર આઈકન પાછા મૂકવા એટલે હું બોલી આપે તો કે નીર મેળ થાય તો ખોટ થઈ જાય એ મેં થાય ને તો સારું સાંજનું બેહાય હાથ કોઈ ન કાંઈ ફૂલ ફળ થવા દેવાય ને વર્ષે તો પછી શું થાય એ ફૂગાઈ જવાય મેં થતો હે ચૂકે જાય આખી બગલો આજે એક જ છે કઈ જલ જવા દો તમારા વાહન જો વાગ્યા છે ને અટાણે હવા 11 થઈ ગયા અને અમે જો આગળ સા પીએ લીધો મીને ભીમે ભાઈ અડધા કાકો હવારમાં ગયા ગા બહુ ટાઈમ કરી થેક કરી પણ રોકાણા નહીં ત્યાં તો ઠાવકી કરી પણ કે એના 3 દી થઈ ગયા મને જવા દી હતી ધરા તોડાવે ગયા ગા ને હુકો કાકો તમારા મામા ભેગા ગા પરબનો મેરો કરવા બીજનો અહાડી બીજ કરવા ને આજ અહાડી બીજ છે અહાડી બીજની હાર્દિક શુભકામના બધાયની અવાર આવી એવી સુખ શાંતિ વાળી બધાને આવી જો કે સુખ શાંતિ વાળી અટાણે બધાય મેની બહુ વાત જોવે પણ જે થયો ને કેતા હતા કે અહાડી બીજનો મેં થઈ જાય પણ આજતા કઈ ને તો વાદરાને ખોદોય છે નહીં કાંઈ ને પવને અવરાઈ મોડે ગોતી ગઈ આહાય કઈ હે નહીં ભગવાન બેનરો કરે દઈએ તો સારું ફૂટે ને આ બાપ દીકરી લાગી ભૂખ તી જો ધાણિયું કરે માયા ને બાપુ એને હાટું પોપકોર્ન બનાવે કુકરમાં પોપકોર્ન બને હા માઈકીને ખાવાની હાલો જો વાગ્યા હટાડે ને રૂંધાના શિયાર થયા અને હું 3:30 વાગે ઉઠે ગઈ ને ત્યારમાં સા પીએલી તો હમણાં ઠીક નથી ત્યારમાં સા જોડે ઘૂંટડો 2 ઘૂંટડા ભર્યા ભાવતો ને તાવજી હું હેતી સા પણ અરે માથું ચડે તો એવા હાટું 2 ઘૂંટડા ભરેલા કઠોળ છે ને હુકો કાકો આવતા રહ્યા મેરો કરે મારા મામો નેતા આવ્યા મેં એવું છે કે મારા મામો ગા કુકાવાય વિજય બાપુ મેરા પછી ત્યાંથી જેતપુરથી ગાંધો જેતપુર સુધી ભેરા આવ્યા ને નાથી પછી હુકો કાકો અને સૌ મામો ને દેવાયત મામો ને ઈ ઘેર ભાગે આવ્યા ઈ બધાને ઉતામર્યું હતી રામદેવ મામો ને મારા મામો ગા કુકાવાય વિજય બાપુ મેરા ઈ ક્યાંથી પછી પરિયાણ કરતું કરાન તતા મહિનો દી નીહરે જઈતું જે આવા ઈના ગા ને હુકો કાકો જો આખરી આવ્યા એની ચા પાણી પીતા ને સીધા પાછા ઘેર નીકળે ગયા કે મારે રોકાવું ને મણી કાલે આખી રાત નીંદર નથી આવી કે ઘેર થાય પછી ભૂગાઈ જાય ને તો નીંદર આવે છે ને જો હે ને પેડા લેતા આવ્યા 2 કિલો પેડા લઈ આવ્યા 1 કિલો મધુબીન હાટું ને 1 કિલો અમારા હાટું મારા બાપે લઈને મોકલાવી દીધા હા હુકો કાકો આવ્યા ને લઈ ગયા હતા અમે નકરે જો કે લેતા જ આવે પણ આ તમે ઓહાણ દી ખાબડી પેડા ના ઈ કરે બહુ જડે ને આ છે જેતપુરના ને તો દેવકી ગલોડ ના હે ઓહો ન્યાના ન્યાના અસલ પેડા. તાજા પણ મને તો કઈ ટેસ્ટમાં ખબર નથી પડતી નથી ખબર પડતી આ શું કઈ નથી પડતી ખોટું અને કામ માયા હારું રમકણા લઈ આવ્યા આ એક છે આજે 3-4 થઈ ઈ તઈ ફેરવે ફેરી મેરો કરવા ગાવ હોય તો રમકડા તો લેવાના છે તો હે ને અટાણા વાગવામાં છે ને 11:30 થયા ને કેવો અવાજ આવતો હોય મને ખબર નથી પવન છે હા બાપ ને એક્શન કેમેરેથી હું શૂટ કરા જરાક કામ થાય અમે છે ને ફુવારા પાછા એક ફેરે પીએ ગયું અમારા ફુવારા આખા ફેરેગા ને બીજી ફેરે પીવરાવું એ તો હું ભીમભાઈ બે છે ને બદલાવા જઈએ અમારા ખેતરમાંથી પટ્ટો ઉપાડે અને રામબાપાના ઓલા ખૂણે મૂકવાનો છે ખૂણેથી પાછું આય લેતું આવું આખો રાત પાછા હેઠે આખા નીકળી જાય અને વાતાવરણ જે આવા વાદળાના ફોદા હે અને એવું બધું હે આમાં થોડી પારવી માંડવી જઈ મેં તમને પહેલાં કીધું હતું તો ભાઈ ઉગે ગો એ હું જ્યાં ધીરે
ફુવારા છે ને ફેરવાઈ ગયા. રામ બાબાના જ આ ખેતરમાં ખૂણે મૂકી દીધા. અમારા ખેતરમાં તો ઉપાડે થોડીક વાર લાગી, મિનિટ પડી થોડીક. નવું પીઠ દેખાતું છે કદાચ. એ સાલું છે ને અટાણ નથી કરવાના, હવે નહીં કરવાના. કાલે હવે આ તો અટાણે ફેરી જાય ને તો સવારમાં વહેલા ફેરવવાની. અમારે છે ને માણસો જા હિમરી કાલે છે ને આસુ અમારી વહી જવાની છે ટ્રેનિંગમાં ગાંધીનગર. આ ટ્રેનિંગ જાય ટીમભાઈ, રમીલા અને મિલો ઉતારવાનું ફોન લઈને જાય. હાલો તો અમારે હું આગળ વાત કરતો હતો ને એ મુજબ માણસો નીકળેગા 1, 2 ને 3 સીમર બાજુ. 1, 2 ને 3 અટાણા અમે છે. મારા બાપો તો કુકા હોય ગયા ને મારા મા ગા કરીને કાકા નાન ઘર ઠારા તો કીર્તનમાં ગા તો ઓહો કીર્તનમાં ગા ભાઈ ભૂલાઈ જાય મને. એવું હા ન જાય અમું જાય અમારે છે ને એવું ઓર્ડર દેન ગા મારી ફૂઈ કે તું ઢોર પાણી કરી લીજે અને વાહિંદા મણી કે મૂકી દીજે, હું આવે ને નાખી દે તું દોવેલી છે તું, બાકી બધું કરી દે કે હું નેટ નથી. સરસ પાણી કરી લીધા કે દોસ્ત ફુવારા ફેરવતો હતો ને આવે ને પછી વરે થંબનેલ બનાવ્યો કે પાણી કરલા દીધું. હા બાપા કાં હતું ત્યાં પૂગી ચૂડી રમવા લ્યો. દોસ્ત છે ને વાહિંદા કરી નાખે તથા હું છે ને જરાક વાઢીયું વાટેલા. આજ મારી ડ્યુટી આવી વાઢીયું વાટવાની. કાં ઘેર ન હોય બધા એટલી તો પછી થોડું થોડું કામ તો ભાગમાં આવતું જ હોય. તો એવું હે જ્યારે આ વાઢીયું તો જે વાઢ્યા જેવું થયું ને હજી વાર છે થોડાક દીની અને આ પણ એવું થતું આવે. આ છે ને એ વાટવાનું છે, ભારી એક વાટવાનું છે. એમાં કંઈ વાર નહીં લાગે, જાજા વેદ ભીણવાના ને થાકડી વટાઈ જાય.